નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂતો છો? તો સરકારે ખેડૂતો માટે 5 યોજના લાગુ કરી છે, જેમાં ખેડૂતોને મળશે 5 વર્ષ માટે રૂપિયા 3 લાખની સહાય। 5 યોજના કઈ કઈ છે, બધી માહિતી હું તમને આ એક જ વિડીયોમાં દેવાનો છું। અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, સરકાર સમયાંતરે ખેડૂતો માટે યોજનાઓ લાવતી રહે છે, જેનો લાભ લઈને તગડી કમાણી કરી શકાય છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં મોટા ભાગની વસ્તી તેમની આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે। ખાસ કરીને ગ્રામીણ ભારતમાં આજે પણ પ્રાથમિક કક્ષાએથી જ ખેતી અને પશુપાલન કરવામાં આવે છે। આ ખેડૂતોનું ઘર ચલાવે છે અને દેશના દરેક નાગરિકનું પેટ ભરે છે। આ જ કારણ છે કે સરકાર સમયાંતરે ખેડૂતો માટે આવી યોજનાઓ લાવતી રહે છે, જેથી ખેતી અને ખેતીને સરળ બનાવી શકાય। ખેતીના ખર્ચનું કોઈ ટેન્શન ન રહે, પાક નિષ્ફળ જાય તેવું ટેન્શન ન રહે। જરૂરિયાત મુજબ ખાતર અને બિયારણની વ્યવસ્થા કરવામાં આવે છે। ખેતરમાં સિંચાઈ માટે પાણી સમયસર આવે છે અને નાના ખેડૂતોને સન્માન રૂપે ખેતી માટે સબસિડી આપવામાં આવે છે। હા, ભારત સરકાર આવી 5 યોજનાઓ ચલાવી ચૂકી છે, જેનો મોટા પાયે લાભ ખેડૂતોને મળી રહ્યો છે। જે જમીનમાં પાકનું ઉત્પાદન થતું હોય તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે જમીન પણ આપણી માતા છે। તો કેન્દ્ર સરકારે સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2015 શરૂ કરી હતી। આજે કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। આ યોજના હેઠળ ખેતરની માટીના નમૂનાને પરીક્ષણ માટે સોઇલ ટેસ્ટ લેબમાં મોકલવામાં આવે છે। ત્યારબાદ લેબ દ્વારા માટીને લગતી તમામ માહિતી સાથેનું કાર્ડ આપવામાં આવે છે, જેને સોઇલ હેલ્થ કાર્ડ કહેવામાં આવે છે। આ કાર્ડમાં જમીનની ખામીઓ, જમીનની જરૂરિયાત સાથે કેટલું ખાતર ઉમેરવું અને કયા પાકનું વાવેતર કરવું જેવી અનેક માહિતી ઉપલબ્ધ છે। ખેતી એ અનિશ્ચિતતાઓનું ક્ષેત્ર છે, જેમાં પાક અને ખેડૂતોને હવામાનના બદલાતા વલણો સામનો કરવો પડે છે। ક્યારેક વરસાદનું પૂર, ગરમી, હિમકરા અને ભેજને કારણે પાકને નુકસાન થવાની શક્યતા રહે છે, પરંતુ જ્યારે પાક વીમો લેવામાં આવે છે ત્યારે આ ચિંતા પણ દૂર થાય છે। ભારત સરકાર ખેડૂતોને રવિ, ખરીફ અને જાયદ 3 પાક ચક્રમાં પાકનો વીમો ઉતારવાની સુવિધા પૂરી પાડે છે। આ માટે ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજ દરો નિયમ પર પાકનું સંપૂર્ણ કવરેજ મળે છે। જો કે કેટલાક રાજ્યોમાં આ યોજના ઉપલબ્ધ નથી, પરંતુ રાજ્ય સરકારની પાક વીમા યોજનાઓ રાજ્યોમાં ચલાવવામાં આવે છે। કોઈ પણ ખેતરમાં પાણીના અભાવે પાકને નુકસાન ન થાય અને દુષ્કાળને કારણે ખેડૂતોને નુકસાન વેઠવું ન પડે તેવી માન્યતા સાથે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના વર્ષ 2015માં પણ પાણીથી દરેક ખેતરના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને વરસાદી પાણીનો સંગ્રહ, ટપક સિંચાઈ તકનીકો, ફુવારા સિંચાઈ તકનીકો અને અન્ય જળ બચત તકનીકોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે। આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ પર સબસિડી અને સિંચાઈ પર સબસિડી સિંચાઈ સાધનો ખરીદવાની સુવિધા પણ આપવામાં આવે છે। નાના અને સીમાંત ખેડૂતો સમયસર પાકની વાવણીનું કામ કરી શકે, તેમને સિંચાઈમાંથી ખાતર, બિયારણ અને ખાતર ખરીદવામાં કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી। આ ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। આ ગ્રાન્ટ 3 વર્ષ, 3 વખત, 4 મહિને, 3 હપ્તામાં બાકી રહે છે, જેથી ખેડૂતોને ખેતીના નાના પ્રારંભિક ખર્ચને પહોંચી વળે। જે ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, તેમના માનમાં ખેડૂતોને મળતી નાણાંની રકમ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઘણીવાર ઘણા ખેડૂતો પૈસાના અભાવે સમયસર ખેતી કરી શકતા નથી। આ સમસ્યાના ઉકેલ માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની સુવિધા ખેડૂતોને આપી છે। આ યોજના હેઠળ ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજ દરે 5 વર્ષ માટે 3 લાખ રૂપિયાની ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે, જેની મદદથી ખેડૂતો કૃષિ ઓજારો, ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ વગેરે ખરીદી શકે છે અને સમયસર ખેતી કરી શકે છે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માત્ર ખેતી માટે છે, પરંતુ તેની સફળતા જોઈને સરકારે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ ખેડૂતો માટે શરૂ કરી છે। ખેડૂત મિત્રો, કિસાન ક્રેડિટ માટે મળશે રૂપિયા 3 લાખ સુધીની 5 વર્ષ માટે લોન।
તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.